ખરાબ કોઈ છે આપણા નામ જ આપણું દિલથી સુંદરો બહારથી તો નથી આપણો વારો આવે અને જે દિલથી સુંદર ના હોય અંદર ભીતરથી અંદરથી સુંદર ના હોય સાફ સુથરા નહીં હોય તો રાજ્યો કે બહાર દેખાવે બંદગી હું ભારી મોટો ભગત હું ટીલું કરો માળા પહેરો બધાને પ્રણામ પ્રણામ એમ બોલું ભોગે લાગુ ભાવ એકલા બહાર દેખાવે બંદગી માહે કરે કુકર્મ કામ કર્મ તો કરે કેવા કુત્સિત કર્મ કુકર્મ જે ન કરવા જોઈએ અર્થાત પાપ કર્મ કરે તો રાજ્ય પછી આપણને બધાને પૂછે રાજ્ય આપણને બધાને પૂછે કે બહાર બંદગી દેખાય હું સુંદર સાથ હું પન્નાજી જાઉં હું જામનગર જાઉં સરસાવા જાઉં અને બધે જાઉં પણ હું સુંદર સાથ બહાર દેખાઉં અને ભીતર એ રાજ્ય જાણે અને જે વિચાર કરે એ જાણે બીજા કોઈ જાણે આપણને નહીં ખબર પણ આપણે કઈક ને કઈક દિલમાં કુકર્મ કરતા હોય એટલે આપણે અહીં બેઠા અને જેમનો કુકર્મ બધા પૂરા થઈ ગયા એ રાજ્યના ચરણો બેઠા આટલું માન લેવાનું જ્યાં સુધી એક પણ કર્મ સારો હોય કે સુકર્મ હોય કે કુકર્મ હોય ગમે તેવો કર્મ એક બી અટકી રહીએ એટલે આ દુનિયા બહી રહેવું પડે અને એક પણ કર્મનો બંધન એક પણ દરેકનો દોરો ધીરે ધીરે તૂટી જાય તો સીધા કઈ બેવાના રાજ્યના ચરણો હવે એ આપણામાં આવ્યું અને એ આપણું બંધન છોડવા માટે આપણે આટલો મોટો તામઝામ કર્યો પૂજ્ય શ્રી સ્વામીજીને બોલાયા બધા જે મહારાજોને બોલાયા બધા સુંદર સાથે નિમંત્રણ કર્યું બધાએ તન મન ધનથી મન વચન કર્મથી સહયોગ કર્યો અને આટલો આપણો આ સુંદર રળિયાતી ગામમાં અને આપણો આ રળિયામણો કાર્યક્રમમાં આવી થયો તો હવે મહામત પૂછે બ્રહ્મ સૃષ્ટિ કો દુનિયાના જીવોને રાજ્ય નથી પૂછતા આ કોને પૂછે છે સુંદર સાથને પ્રશ્ન રાજ્યનો કે બહાર બંદગી દેખાઓ અને અંદર તમે કોઈના વિષયમાં ખોટું વિચારો બોલો કે જે કઈ કરતા હોય કોઈને પરેશાન કરતા હોય દુખી કરતા હોય જે કરતા હોય તો રાજ્ય પૂછે એ વૈકુંઠ જાસી કે હા કે દુનિયાના જીવો હોય આપણે પરમધામથી જ્યારથી નથી આયા ત્યારે અહીંના જીવો એ જ બધું કામ કરતા હતા અને આપણે પરમધામથી એન્ટ્રી કરી આપણે પણ એ જ કરવા લાગ્યા તો આ દુનિયાવાળા તો વૈકુંઠમાં જાય તો તમે પરમધામવાળા તમે પરમધામમાં જાઓ કે વૈકુંઠ જાઓ અર્થાત કુકર્મ કરો તો કઈ જવાય વૈકુંઠમાં વૈકુંઠ ના मतलब એમ નહીં કરી લેતા કે વિષ્ણુ ભગવાનને ઘેર જવાય ઈ નરક ભી વિષ્ણુ ભગવાનનું ડિપાર્ટમેન્ટ અને સ્વર્ગ ભી વિષ્ણુ ભગવાનનું ડિપાર્ટમેન્ટ એટલે આ બંને જગ્યાએ ત્યાં જાય અને હવે આપણે જે આ પંચ તત્વનું શરીર લઈને બેઠા છે એમાં રાજ્ય આપણને કહેવાય એ સૂચ કેસે હોવહી તુમ દેખો યાકી વિધ કેમ ગમે એટલા કર્મ કરીએ ગમે એટલી પારાયણ વાંચીએ ગમે એટલું પ્રવચન સાંભળીએ ગમે એટલું કરો રાજ્યએ અંતિમમાં કીધું કે તમે 100 વર્ષ રહો સાથ में કેટલા વર્ષ 100 વર્ષ રહો साथ में धनी अनुभव सोबेर હજી આપણો જન્મ થાય સુંદર સાથના પરિવારમાં અને આપણે મૃત્યુ પણ થાય સુંદર સાથના એ પરિવારમાં 100 વર્ષ તે સુંદર સાથનામાં રહીએ અને હજારો કાર્યક્રમ કરીએ નાકી દુનિયાને ફરી વળીએ પર સફર મહેર મહેબૂબ કી પર પાવે કરની માફક જેવા કર્મ કરું એટલી જ આપણને રાજ્યની મહેર મળે બીજી એક કણ ઓછો ની થાય ને એક કણ વધે આ રાજ્યની આઈકાઈ રાજ્યનો પંજો પન્નાજીમાં ઘુમટજીમાં છે ને બીજા કોઈ મંદિર ઉપર રાજ્યનો પંજો છે આપણું મંદિર હોય કે દુનિયાનું કોઈ આપણા સંપ્રદાયનું મંદિર હોય પંજો લગાડવાનો એકમાત્ર અધિકાર કોને ઘુમટજી કેમ પાંચો શક્તિ જે પરમધામમાં છે એ પાંચો શક્તિ વર્તમાનમાં ક્યાં વિરાજમાન છે ઘુમટજી બીજા કોઈ મંદિરમાં નહીં તો એ ત્યાંના તો એ જે રાજ્યનો પંજો મહેર રૂપી પંજો એ આપણી ઉપર થોડો એમ આશીર્વાદ મળે એવું કઈક જીવનમાં કરવા
પૂજ્ય શ્રી સરકાર શ્રીના આગમન પૂર્વ આપણી અહીંયા સુંદર સાથની કેવી સ્થિતિ હતી આપણને બધાને જે જૂના સુંદર સાથ હોય એમને ખબર. એ અમારું દુર્ભાગ્ય કે અમે સાક્ષાત દર્શન નહીં કરી શક્યા, પણ જેમને દર્શન કર્યું હોય, ચર્ચા સાંભળી હોય, એમના સાનિધ્યમાં રહ્યા હોય, એમને ખબર કે કેટલી કઠિનાઈઓ ઝેલી અને આપણા વિસ્તારમાં રાજ્ય લાયા. રાજ્ય આપણે જ રોકવા વાળા, આપણા જ પરિવારના આપણે જ રોકવા વાળા કે ભાઈ આ આવજા વાળાને અમે ભરાવા દી. અને હવે જે રોકવા વાળા એ વધારે સૌથી વધારે સ્વાગત કરવાનો થઈ ગયા. પણ તેના અજ્ઞાનતા હતી ત્યારે, પણ જ્યારે જ્ઞાન આવ્યું ત્યારે આપણને ખબર પડે. એનો એ સંદેશ લઈને પૂજ્ય પાછા સ્વામીજી આવ્યા અને સાથે અમે આવી ગયા. સ્વામીજી આવ્યા એટલે અમે આવ્યો. બાકી તો જ્યાં જ્યાં આપણા પરમહંસોના ગુરુજનોના ચરણ કમલ પડે તેના ચરણોની ધૂળ થવાનો હજી આપણને સૌભાગ્ય મળી જાય. આપણે ધૂળ પણ બની જઈએ અને આપણને આપણી ધૂળ પર બી એમના ચરણ કમલ પડી જાય તો એ માની લેવાનું કે મારો આ જન્મ સફળ થઈ જાય. પણ એ રાજ્યની સાહેબી, રાજ્યની મહેર કે જે ધૂળ થવાનું હૈનું સૌભાગ્ય ન્યાલ્યું પણ એમ અહીં બેહાડી દીધા. આ યોગ્યતા નથી. આ હમારામાં આટલી આ શરીરમાં આ જીવે એવી કઈ યોગ્યતા જે નથી કે જે મને સ્વામીજીના સાનિધ્યમાં કરીએ, પણ એ રાજ્યનો પ્રેમ, એ રાજ્યના પ્રેમથી અહીં બેહાડે. એટલે આખી વિતકનો સાર, વાણીનો સાર અને અંતમાં પરમધામમાં પ્રવેશ કરવાનો જે લાયસન્સ લેવું હોય, આપણે બધા લાયસન્સ લેવું પડે. તો પરમધામમાં અર્થાત યોગમાના બ્રહ્માંડમાં જે પ્રવેશ થવો હોય તો કરવું પડે, પરીક્ષા પાસ કરવી પડે. જેવી રીતે આજે પરીક્ષા શરૂ થઈ છે બોર્ડમાં છોકરાઓને, કેટલું વાંચ્યું, કેટલું લખ્યું, કેટલું લેસન કર્યું એ લોકોને આજે ખબર પડે. આજે ખબર પડે કે કેવા કેવા પ્રશ્ન આયા, હું લખ્યું કેટલી સ્પીડમાં લખ્યું. તો આપણને ક્યારે ખબર પડે? કેટલી ચર્ચા ના મળે, કોની કોની ચર્ચા ના મળે, પોતાના દિલમાં શું કર્યું, શું વિચાર્યું, શું ચિંતન મંથન કર્યું, એ ક્યારે ખબર પડે? જ્યારે યોગમાં જાઓ, દેહ સ્થિતાયામ પરલોક માર્ગે. આ શરીર તો છોડી દેવાનું, એ ઘેરવાળા ઠેકાણે લગાડી દે. આ શરીર ઘેરવાળા ઠેકાણે લગાડી ચિંતા નહીં કરવાની. કઈક ઈ તમે પહેરેલું હોય તોય ઠેકાણે લગાડી દઈએ, કઈક ગુજામાં પૈસા હોય તોય ઠેકાણે લગાડી દઈએ, કઈક આપણે તિજોરીમાં રહી જાય, કઈક બેંકમાં રહી જાય, એ બધું ઠેકાણે લગાડી દઈએ. એ છોડો, તમે હાથ નાક કાનમાં કરો ને, એ હગાવાલા આવતા પહેલા ઠેકાણે લગાડતા ખબર નહીં પડવા દે. કળિયુગ, આનું નામ કળિયુગ છે. પોતે છોકરો લો, હું આ મારી માં લઈ આવ કે માં માટે તમારે આ લાવ્યો, માં માટે એવું લાવ્યો, પિતાજી માટે એવું લાવ્યો, ઈ માનું જે કાઢ લે. વિચારો, આ કળિયુગ. અને માનો પિતાજી હોય અને છોકરાનું નામ ગમન થાય તો પિતાજી કાઢ લે. આને કહેવાય કળિયુગ. કળિયુગનો અર્થ એમ નહીં માનતા કે સૂરજ બદલાઈ ગયો, ચંદ્રમા બદલાઈ ગયો, ધરતી કઈ નહીં બદલાયું, ખાલી મનુષ્યના વિચાર વ્યવહાર બદલાયો. આ ચંદ્રમા, આ ધરતી, આ સૂર્ય, બીજું કોઈ માણસ બે આપણે જેવા હતા. એ સંસ્કૃત બોલતા હતા ને આપણે હિન્દી ગુજરાતી બોલવા લાગી ગયા. દાળ ચાવલ રોટલી આ જ હતી, ખાલી આપણો વ્યવહાર બદલાયો. તો હજી વિજયાભિનય ગુણ નિષ્કલંક પ્રકટ થાય તો માણસ શકલ ચેન્જ નહીં કરે કે આને ચેન્જ નહીં કરે. જે દિલમાં કુફર, જે કુકર્મ છે એને ચેન્જ કરે, બીજું કઈ કરે નહીં. એટલા માટે અહીંયા કીધું કે કુકર્મ કામ એ હવે કેવી રીતે શુદ્ધ થાય. કોઈ પણ હોય, શ્રીજી સાહેબ અર્થાત મહારાજ ઠાકુર વિચાર કરે જામનગરમાં કે સદગુરુ મહારાજ જ્યારે સિંહાસન ઉપર વિરાજમાન થાય તો પરમધામનું વર્ણન કરે અને સાક્ષાત જમનાજી પ્રકટ થઈ જાય અને કીધું કે ભાઈ શ્યામાજી પરમધામથી આવીને હું એ પરમધામથી, બધા સુંદર સાત પરમધામથી, તો બધા એક વતનના. તો જેવું વર્ણન તમે કરો એવું વર્ણન મારા મુખથી પણ થવું જોઈએ. તો મારા મુખથી વર્ણન કેમ નહીં થાય, મને પરમધામ કેમ નહીં દેખાય? અર્થાત મહારાજ ઠાકુરને એવું લાગ્યું. તો આવો પ્રશ્ન આપણા દિલમાં પણ આવવો જોઈએ. તો પછી અંતમાં વિચાર કર્યો કે મારામાં કઈક કમી, કોઈક ખામી છે, એટલે મને પરમધામ જોવાતું નથી. તો શું ખામી છે? તો કીધું કે કઈક માયાના વિકાર મારામાં છે. હવે કેવા વિકાર? હવે અહીંયા તુલના કરવી
એમનામાં કેવા વિકાર હતા અને આપણામાં કેવા હતા એમ તુલના નહીં થઈ શકે. પણ હવે શું કરીએ આપણે? કેમ કે એમને કીધું કે ભાઈ ઈમાન લ્યાઓ સો લ્યાઓ કહું અનુભવ કી વાત, કે મારા ઉપર આ વાણી પર જે સુંદર સાથે વિશ્વાસ શ્રદ્ધા લાવી હોય એ લઈ આવો. હું મારા પોતાના જીવનની અનુભવની વાત કરું. મોકો મિલે ધામ ધની સાક્ષાત, જેવી રીતે ધામ ધણીના દર્શન થયા એવી જ રીતે તમને હું કહું તો શું કરીએ અમને કે મારા જેટલા અવગુણ છે એ અવગુણ કાઢી દો. શું કાઢવાના છે? બોલતા રહી, ગાળે ગાળે જાગતા રહી. એમ તો ગરમી છે નીંદર કોઈ ના આવે નહીં, કોઈ ચિંતા કરતા. અવગુણ કેવા અવગુણ કે જે રાજ્યના પરમધામમાં બાધા હોય એ અવગુણ. આપણી વાણી સાક્ષી અને વાણીમાં રાજ્ય કીધું કે એ આપણે અવગુણ કોને કરી શકાય? કે તમે રાજ્યનું ધ્યાન ધરતા હોય, કાર્યક્રમ કરતા હોય, કઈક નામ લેતા હોય અને તમારા મનમાં કોઈ પણ પ્રકારનો વિચાર વચમાં આવી જાય એ અવગુણ. વસ્તુ આવે તો અવગુણ, કોઈ વ્યક્તિ આવે તો અવગુણ, એક ખાવા પીવા સાંભળવાની ગમે તેવી વસ્તુ હોય એ બધું અવગુણમાં આવે. હમણાં માનો આપણે ધ્યાન કરતા કરતા હજી રાજ્યના ચરણોનું ધ્યાન કરીએ અને વચમાં તરત આવી જાય કે રસોડામાં શું ખાવા બનતું હોય, ઘણા દિનનું કઈ ગળ્યું ખાધું નતા, ભણેલું નહીં ભણેલું આવી જાય, એ શું કહેવાય? અવગુણ. આવો અવગુણ જ્યાં સુધી મનમાં રહે ત્યાં સુધી રાજ્યનું દર્શન થાય. એ સરકારથી ચર્ચા સંભળાવી ગયા, હવે સ્વામીજી સંભળાવી જાય, સ્વામીજી પછી બીજા કેના સ્વામીજી આવે જે સંભળાવે, પણ એ અવગુણ રહી જાય તો આપણો જીવ હેમનો હેમ પેલા ગળ્યા મરી જાય પણ પરમધામમાં જાય રહી જાય. એક પણ આ તો એવા હજારો અવગુણ ભરેલા છે, હજારો આપણે પણ કયા લાખો જન્મોના કરોડો અવગુણ ભરેલા છે એ આપણને પણ ખબર નથી. એટલે સ્વામીજી જ્યારે કે રાજ્ય यदि साक्षात મળે, સાક્ષાત દર્શન થઈ જાય તો રાજ્ય यदि આપણને કે શું જોઈએ તમારે, તો સ્વામીજીના મુખારવિંદથી એમનો જ અનુભવ કે મારો જેટલો કઈ અહંકાર છે મારા જીવમાં એ અહંકાર દૂર, એ જેટલા અવગુણ છે એનો મેન સિરદાર કોણ? અહંકાર. એટલે આ વાત વાણીમાં કીધી, સ્વામીજી અનુભવમાં કીધી અને આની આ વાત 1 અરબ 96 કરોડ વર્ષ પહેલા વેદમાં કહી દીધી. વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશુ. વિશ્વાની સંપૂર્ણ મારા દિલમાં જન્મો જન્માંતરના બધા કુવિકાર પરાશુવ પરે કર દો. હમણાં કઈનો વ્યક્તિ આપણે નાઈ ધોઈને બહીએ, અસલ સેન્ટ ને ઇત્ર લગાડી પરફ્યુમ લગાડી બહીએ અને કઈનો હટવાડેલો ઉંગળેલો જે ની હોય તે આ બહીએ આપણે કે પરો ફરક કે ઈની પરો ફરક કે આપણે પરાર કીધા. કેમ? આપણે નજદીક આપણે ગુણમાં આવીએ એ અવગુણમાં આવે એટલે એ અવગુણ આપણને સોટી જાય, આપણને બી ગંદકી કરી દે તો શું કરે? પરો ફરક. આનો આ શબ્દ કઈ જોડી મેક્યો? 1 અરબ પરાશુ. અર્થાત આ મારા અવગુણ, એના જે અવગુણ ન કરો પરે હરકાવી દો. તો અવગુણ તો હરકાવી દઈએ પણ બીજું કરો. યદ ભદ્રમ તન્ન આસુવ. યદ ભદ્રમ કલ્યાણકારક જે ગુણ હોય, જે પરમાત્માનું દર્શન કરાવે એવા ગુણ આસુવ મારા અંદર સમાહિત કર દો. આ પ્રાર્થના ત્યાં પણ કરે અને એ આપણે અહીં કરવા બેઠા. એટલા માટે એટલે બધા સુંદર સાથ હંમેશા એક પ્રયાસ રાખવાનો, એક એક અવગુણ એક કાર્યક્રમમાં એક દિવસમાં જોવાનું. પેલું કામ તો કરવાનું કે અવગુણ છે કે નહીં છે. તો અવગુણ જોવાનું કામ આપણે ક્યારે કરી શકીએ? આખા દિવસમાં જે કઈ કામ કરો અને સાંજે જાય ખાઈ પીને ખાટલા પર સુવા જાઓ, એટલું કરવાનું. એકવાર સુવાનું નહીં, આંખ બંધ કરીને બેસી જાવ અને રાજ્યનું નામ લઈ અને સવારથી ઉઠ્યા એટલે મેં શું કર્યું,
રાજ્યનું નામ લીધું કે નહીં લીધું, કે કીધો ખાવા પડી ગયો કે હું કર્યું, જે કઈ તો હવારે થી બપોરે ફેર હાંજે અને રાતના ખાટલામાં પથારીમાં આયા એટલા સુધીમાં હું કર્યું હું નહીં કર્યું આ વિચાર કરવું, તો પછી આપણને ખબર પડે કે મેં તો 15 કલાક માયાનું કામ કર્યું અને રાજ્યનું નામ લીધું નહીં. તો હવે રાજ્ય માફી માંગો, રાજ્ય આજે હું ભૂલી ગયો, પણ સવારો હું ઉઠ્યો તો તમારું નામ લઈ. રોજ આત્મનિરીક્ષણ, રોજ સ્વયંને જોવાનું, તો એક એક પહેલે આપણો અવગુણ ખબર પડે કે મારે આ અવગુણ છે, આ એને કાઢવા જેવો છે, તો પછી આપણે એક એક અવગુણ આપણો નીકળી જાય. એક એક અવગુણ નીકળતા અંતિમ અવગુણ નીકળી જાય તો રાજ્યમાં સાક્ષાત વાંગમય સ્વરૂપે અહીંયા જોવા મળે છે. એવા જ્યારે આંખ બંધ કરશું તો આપણી આત્માના હૃદયમાં રાજ્ય અને શ્યામાજીનું યુગલ સ્વરૂપનું દર્શન આપણને અહીંયા આપણે જોવા મળશે. તો જો ભાઈ તુમ દેખો યાકી વિધા, એટલે કોઈ પણ સુંદર સાથ આપણે કે આ મારું 5 તત્વનું શરીર શુદ્ધ થઈ જાય એવો કોઈ વિશેષ પ્રયાસ આપણે કરવાનો નહીં. રાજ્ય ના પાડી કે આ 5 તત્વનું શરીર એવું છે કે ગમે એટલી પવિત્રતા કરીએ પણ શુદ્ધ થાય નહીં. અનેક આચાર કર થકે કે જ્યારથી દુનિયા બની ત્યારથી લઈ અને આ વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 આટલા 1,96,8,53,125 વર્ષ થઈ ગયા આ સૃષ્ટિને, અને આપણા જેવા હજારો લાખો લોકોને જન્મ લેતા પણ કોઈએ પણ બહારથી અંગ ધોઈ અને પોતાની આત્માને નિર્મળ કરી નથી. શ્રીમદ ભગવદ ગીતામાં એક શ્લોક આવે કે ન ચ ક્લેદયંતિ આપઃ, આપ અર્થાત પાણી. પાણી આપણા જીવને આપણી આત્માને સ્પર્શ કરી શકે નહીં. જે આ સંસારનું પાણી છે, જે આપણે ધરતીમાંથી નીકળે બોરિંગ તળાવમાં કે જે કુવામાં પાણી હોય, એ પાણી આપણી આત્માને સ્પર્શ કરી શકે નહીં, એ માત્ર શરીરને સ્પર્શ કરે. એટલે કીધું કે ન ચ ક્લેદયંતિ આપઃ, કે આ દુનિયાનું પાણી આ ભીતર જે આપણે કરી શકીએ નહીં. તો ભીતર જે હોય જીવને હૃદયમાં સ્પર્શ કરે એવું શું હોય, તો આ રાજ્યનું જ્ઞાન, રાજ્યનું આ નામ એ સ્પર્શ કરી શકે. એટલે બધા સુંદર સાથ આપણે આ પહેલી સભા અને પહેલો મંચ, એટલે જે આપણે 3 દિવસનો કાર્યક્રમ છે, સતત હર મંચમાં હર કાર્યક્રમમાં આપણે ભાગ લઈએ અને આપણા અહીંયાથી વાણી સાંભળીએ, કીર્તન સાંભળીએ અને જે કઈ સેવા મળે સેવા કરીએ, અને જે આપણને અવસર મળ્યો છે જન્મો જન્માંતરના બધા વિકાર આપણા દૂર થાય એવો ભાવ લઈ અને આપણે જતા સામર્થ કરીએ. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.